છોટાઉદેપુર ખાતે આવેલ જય જવાન છાત્રાલયના યુવાન અરવિંદભાઈ રાઠવાનું અગ્નિવીરમાં સિલેક્શન થતાં જય જવાન છાત્રાલયના ટ્રસ્ટી ગોપાલભાઈ રાઠવા દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ભોપાલ ખાતે ટ્રેનિંગમાં મોકલવામાં આવ્યા હતા। જય જવાન કુમાર છાત્રાલયના યુવાનો અગ્નિવીરમાં સિલેક્શન થતાં છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરી વિદાય આપી હતી અને સાથે સાથે છોટાઉદેપુર તાલુકાના બીજા 3 યુવાનો પણ અગ્નિવીરમાં સમાવેશ થતાં તેમનું પણ જય જવાન કુમાર છાત્રાલયના ટ્રસ્ટી ગોપાલભાઈ રાઠવા દ્વારા અને છાત્રાલયમાં રહેતા યુવાનો દ્વારા તેઓને પણ ભાવભીની વિદાય આપવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે છાત્રાલયમાં ભણીને પણ યુવાનો દેશ માટે કંઈ પણ કરી શકવાની ભાવના ધરાવે છે। તે જય જવાન કુમાર છાત્રાલયના રિટાયર્ડ આર્મી મેન ગોપાલભાઈ રાઠવા દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે। રાઠવાબેન રામસિંહભાઈ તેમજ હું 1 થી 12 ધોરણ આશ્રમ શાળા રૂનવાડમાં અભ્યાસ કરીને પછી મારે કંઈ પણ કરીને ઉદયપુર રહેવાનું તેમજ ગોપાલ સરના કોન્ટેક્ટથી અમે નગરપાલિકા હોસ્ટેલની સુવિધા છે એવું સાંભળ્યું ગ્રુપમાં। પછી અમે આ હોસ્ટેલની સુવિધામાં રહેવા આવ્યા, ત્યાંથી અમને ભરતી કરવાનો મોકો પણ મળ્યો। જય ભારત। આજ રોજ જય જવાન કુમાર છાત્રાલયમાંથી અમારા એક વિદ્યાર્થીનું આર્મીમાં સિલેક્શન થતાં આજે એમનું કુમાર છાત્રાલય વતી ભાવભીનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે। એ વિદ્યાર્થી આજે અહીંથી છોટાઉદેપુરથી વડોદરાથી ભોપાલ ટ્રેનિંગ ખાતે જશે અને આવનારા સમયમાં પણ જય જવાન કુમાર છાત્રાલયમાંથી અનેકો વિદ્યાર્થી તૈયાર